વડોદરાના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ યુનાઇટેડ વે ખાતે આજે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। ભારે ભીડ અને અયોગ્ય પાર્કિંગ વ્યવસ્થાના કારણે ખેલૈયાઓ અને વાહન ચાલકો કલાકો સુધી રસ્તા પર ફસાયા હતા। યુનાઇટેડ વે ગરબા માણવા આવતા ખેલૈયાઓ માટે ટ્રાફિક જામ માથાનો દુખાવો બન્યો હતો। ગ્રાઉન્ડ તરફ જતા રોડ પર વાહનોની લગભગ 2 કિલોમીટર લાંબી કતાર જોવા મળી હતી, જેના કારણે લોકો કલાકો સુધી રસ્તામાં ફસાયા હતા। પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારીને અવ્યવસ્થા વધારતા જોવા મળ્યા। આ ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ જેવા તાત્કાલિક સેવાના વાહનોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી, જેનાથી નાગરિકોમાં ગંભીર સવાલો ઊભા થયા હતા। લોકોમાં ચર્ચા છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં શહેર પોલીસ અને આયોજકો દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે પૂરતા પગલાં લેવાતા નથી। આ વ્યવસ્થાને કારણે ખેલૈયાઓમાં રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો।